ગોધરામાં કડક પગલાં લીધા બાદ હવે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા ઝાંખવાવ વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો પર સપાટો બોલાવવામાં આવ્યો છે। રાજ્ય સરકારની સૂચના મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસે 1500 ચોરસ મીટર સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને હટાવી દીધા છે। આ જમીનનું આંકલન આશરે 1 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે। કાયદાનું પાલન કરાવવા માટે વહીવટીતંત્ર દ્વારા આ જમીન હવે સરકારી ઉપયોગ માટે મુક્ત કરવામાં આવી છે। આ કાર્યવાહીમાં મુખ્યત્વે એવા માળખાઓને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવવા માટે થતો હતો। સુરત ગ્રામ્ય પોલીસ અને મહેસૂલી વિભાગની સંયુક્ત ટુકડીએ આ ઓપરેશન પાર પાડ્યું હતું। પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ જમીન પરના દબાણો ભૂતકાળમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા તત્વો દ્વારા કરવામાં આવ્યા હતા। આ કડક પગલાંથી સ્થાનિક લોકોમાં શાંતિ અને સુરક્ષાની ભાવના મજબૂત થઈ છે, જ્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામેની આ ઝુંબેશ સતત ચાલુ રહેશે। રાજ્યના વહીવટીતંત્રએ આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો સામે શૂન્ય સહિષ્ણુતા એટલે કે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। આ કડક પગલાં માત્ર દબાણ હટાવવા પૂરતા સીમિત નથી, પરંતુ સમાજમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા અને શાંતિપૂર્ણ માહોલ જાળવવાનો સંદેશ આપે છે। પોલીસ દ્વારા આ ગુનાહિત તત્વોના આર્થિક મૂળિયા પર પણ પ્રહાર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે।